સાથે જોડાયેલો આરસીસી છે, એટલે મારા માટે તો જિલ્લો નવો છે. તો મને આજે અમારા મિત્રએ અમને કીધું કે ભાઈ સાહેબ તમે આવો ત્યાં આગળ ગામની મુલાકાતે. તો મેં કીધું કેમ શક્ય હોય, જો સાંજે માણસ, કારણ કે મોટાભાગે ખેડૂત વર્ગને કામ કરવાનું બધું સાંજના ફ્રી થાય તો એક નાનકડી સભા જેવું મેં કીધું આપણે બધા ભેગા થઈ શકીએ સાંજના સમયે ફ્રી થાય એટલે. તો આજે જ આ બધી તમામ વસ્તુઓ મારે પણ જાણવાની ખૂબ ઈચ્છા હતી. આજે તમે બધા અહીંયા આગળ આવ્યા છે તો થેન્ક યુ. અને કંઈ પણ આપણે એકબીજા સાથે વાતચીત નોર્મલ આવી, ખાલી પ્રશ્ન હોય તમારા તો મને કંઈક જાણવા મળે ને એમાં હું તમને જેટલો બી મદદરૂપ થઈ શકું. એ પછી એની અંદર લો એન્ડ ઓર્ડરનું તો હોઈ શકે સારામાં સારું, એની અંદર તો પોલીસ અમારી ફરજ છે ને અમે તમને એની અંદર કરીશું. પણ એના સિવાયના પ્રશ્નો હોય કે ધારો કે યુવા વર્ગ હોય કે જેને કોઈ ભરતીની તૈયારીઓ કરતા હોય, કંઈક માર્ગદર્શન જોઈતું હોય, એક્ઝામો ક્લિયર કરવાની અંદર આ છે તો એની અંદર જે કેટલું વર્ગ છે એવો ભણવા માટેના મતલબ એમના કોઈ ચાલતા હોય કોઈ જગ્યાએ, તો લોકો લગભગ ગાંધીનગર જતા હોય આ તો એવું કંઈ હોય તો બી મને કહેજો, તો આપણે એ પ્રમાણેનું બી એક સારું આયોજન કરીશું. અમારા પોલીસ વિભાગમાં છે ને એક સુરક્ષા સેતુ સોસાયટી હોય જેનું કામ એ છે કે અમારું પોલીસ અને પબ્લિક એ વચ્ચે બંને વચ્ચે એક બ્રિજ, એક પુલનું કામ કરે કે જેનાથી બંને જોડાઈએ. એટલે તમારે એવા હોય કે જેનું વેલફેર, ધારો કે એક એનું બીજું એક ઉદાહરણ આપું, ગામમાં સીસીટીવીની જરૂરિયાત હોય તો અમે ઘણી વખત સરકાર તરફથી થોડી ગ્રાન્ટ અપાવડાવીએ અને થોડી પંચાયતમાંથી થાય એમ કરીને પછી ગામના વેલફેરમાં એને સીસીટીવી નંખાય તો એ કામમાં આવે. તો આવા પ્રયત્નો પોલીસ તરફથી ચાલતા હોય છે. તો એવા પ્રયત્નોના ભાગરૂપે તમારા બી બાળકો કોઈ ઈચ્છા ધરાવતા હોય સરકારી નોકરીઓમાં જવાની તો એને અમે માર્ગદર્શન આપવા માટેનું પણ આયોજન કરાવી શકીએ. બીજું કે ધારો કે નાઇટ રાઉન્ડ મેળા આવતા હોય તો એવા સમયે તમે એમને કહો કે ભાઈ તો અમે એ બધું વિગત જાણવી છે મારે આજે એટલા માટે. તો મને થોડુંક આપણા સરપંચશ્રી અને તમામને થોડોક પરિચય આપીને અને ગામમાં કઈ કઈ વસ્તી છે, કયા કયા મતલબ કેટલા ઘરો ટોટલ આવે, કેટલું વોટિંગ છે આશરે, આ થોડીક મને માહિતી તમારા તરફથી જોઈએ છે.